અમારી એક ખૂબ મોટી દુશ્મની હતી. એ દુશ્મની અમે નિભાવી એમ. અમે કોઈ દિવસ પાછી પાની નથી કરી એમ. અને જો અમે એ જીવન ન જીવ્યા હોત તો અમારું વજૂદ ન હોત, અમે જ ન હોત એમ. તમે આ તાળું માર્યું છે, જો આપની રજામંદી હોય તો મારા પાસે મારી પિસ્ટલ છે. ફાયરિંગ ચાલુ હતી, એમાં ફાયરિંગ 2 રાઉન્ડ આપણે કરવા પડ્યા. આટલા માટે જ કર્યા કે એને હીરાભાઈને ત્યારે મોતનો ડર નહોતો લાગ્યો? સાહસિક જીવન જીવ્યા છે અને પાછળને છટ નથી ખાવાની એમ મારા બાપુજી કહેતા. જે દિવસે ઈશ્વરે લખ્યું હશે લાશોના ઢેર પડ્યા હતા એમ. કેટલા રાઉન્ડ ગોળી ફોડી હતી. મેં મારા હાથમાં બધા કેપ, એની ગોળીઓના કેપ હતા ને એ બધા દેખાડ્યા હતા લોકોને. અને લોહીથી લથપથ. હું કહીને કે માણસ લોહીથી સ્નાન કર્યું, લોહીથી નાહ્યો. કઈ રીતે આ માણસને ફૂલ સ્ટોપ લગાડી દેવા એવા પ્રયત્ન મહારાષ્ટ્રમાં પુરુષોત્તમ સોલંકી ઉપર થયા હતા. અને ખોટા કેસો કરી અને પાસાના અંદર, એટલે કે તાળાના અંદર હું હો, મોટા ભાઈ હોય, મારો ભાઈ ભરત હોય, મારા પરિવારના બીજા સદસ્યો હોય, અને એક સાથે 3 તાળા લગાડ્યા હતા. ઓહો, એ જેલની પહેલી રાત કેવી મુશ્કેલ હતી? ક્યાં મનમાં ગડબડ શું ચાલતી હતી? ના, એકવાર એવું તો મનમાં એવું થયું કે 50 કિલોનું એક બાચકું હોય એને 50 પૈસા હેલ મળતી, મને 50 પૈસા. અને ત્યારથી અમે સંઘર્ષ કરી અને બસ આ જીવનના આજે આ સ્ટેજ ઉપર અમે પહોંચ્યા છે. એમાં મારા મા બાપનો ખૂબ મોટો હાથ છે. 300 વારના પ્લોટમાં 2 ભાઈઓ રહેતા હોય, એમાં વચ્ચે દિવાલ થાય, ડેલામાંથી ડેલી થાય છે, ભાઈઓ વચ્ચે તિરાડો પડવા લાગી છે. એવા અનેક કિસ્સાઓ તમે પણ જોયા છે. એક નાની સંપત્તિ માટે પણ થતું હોય છે. તો રાજકારણ તો બહુ મોટી વસ્તુ છે. મોટા ભાઈ મારા પિતા સમાન છે, બરાબર, અને અમારા ઘરનો મોભી છે. પુરુષોત્તમભાઈ સોલંકી મારા ઘરનો મોભી છે ને આજે અમારા પિતા સમાન છે. અને આજે બી અમારે મોટાભાઈ ના આદેશ પ્રમાણે અમે જે કાંઈ કામ કરતા હોય કરતા જ આવ્યા છે. પણ હવે ભાઈની તબિયત નથી ઠીક રહેતી. મારા મોટા ભાઈના 2 છોકરાઓ જે છે એ પરિપક્વ થઈ ગયા છે. શું કામ? કે આજે એમના બાપુજી જે છે એ આજે સ્વાસ્થ્ય એમનું સારું નથી, તબિયત સાથ નથી આપતી. એટલે એનો છોકરાઓને ખબર છે કે હવે અમને અમારા જ બિલકુલ પ્રમાણ, અને એના પ્રમાણમાં હું 2ને શાબાશી આપીશ. બિલકુલ. મારા પરિવારના 2 છોકરાઓ છે. આજે સત્તા છે, સંપત્તિ છે, બધું છે, પરંતુ તમારા પિતાજીનો ખાલીપો કેટલો વર્તાય? જો માણસ કેટલોય મર્દ હોય, હું તો મારા પોતા પર વાત કરું એમ, પણ કેવોય હોય, પણ એક વાર તો એ આમ ઓઢીને રયડો તો હોય જ. લોકો મર્દાનગીની કેટલી વાતો કરે, પણ જીવનમાં એક સમય એનો એવો તો આવ્યો જ હોય કે કોકના હામે નો રયડો હોય, પણ આમ ચાદર ઓઢીને અંદર પોતે તો રયડો છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય તેની સફળતા દેખાતી હોય છે, પરંતુ જે ઇમારત ઊંચી દેખાતી હોય છે તેના પાયા મજબૂત કરવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે, પરંતુ એ મજબૂતી કયા કારણે છે કદાચ તેનાથી લોકો અજાણ હોય છે. આજે વ્યક્તિની વાત કરવી છે. કદાચ તમે અક્ષરધામનો હુમલો છે તેને આજે પણ નહીં ભૂલ્યા હોય, પરંતુ અક્ષરધામના હુમલા વખતે એક 38 વર્ષનો યુવાન સફેદ કોટનના શર્ટમાં આવે છે અને આતંકીઓ સામે બાદ ભીડે છે. આ વ્યક્તિ થોડી જ વારમાં એમના શર્ટનો કલર બદલી જાય છે અને લાલ રંગ થઈ જાય છે, અને આ રંગ છે રક્તનો, આ રંગ છે લોહીનો. એટલું જ નહીં, એ વ્યક્તિ કે જ્યારે દરિયામાં બીજાના જીવ બચાવવા માટે દરિયામાં પોતાના જીવના જોખમે કૂદી પડે છે, એ વ્યક્તિ એવો સંઘર્ષ કે જે ગલીઓમાં ગોળ વેચીને પોતાનું બાળપણ, પોતાના જીવનના અનેક દિવસો એવી રીતે વિતાવે છે. આ વ્યક્તિ બીજા કોઈ નહીં પરંતુ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, હીરાભાઈ ઓધોજીભાઈ સોલંકી. હીરાભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હીરાભાઈ, કોઈ ઇન્ટરવ્યૂ કે કેમેરા આપની સામે નથી, પરંતુ તમારા જીવનના જે કંઈ ભૂતકાળના દિવસો છે, જે કંઈ ભવિષ્યમાં આવે, જે કંઈ લખાવા જઈ રહ્યું છે, એની વાત કરવી છે. કદાચ આપની સામે કોઈ નથી ને લાખો દર્શકો આજે જોતા હશે, તો હીરાભાઈની શરૂઆતથી લઈને આજે સફળતાના શિખરો પર છે, પરંતુ એમનું અંગત જીવન જે મેં 2-3 વાત કરી એવી તો અનેક વાતો છે, કદાચ એનાથી લોકો અજાણ છે. આજે હીરાભાઈ એ વાતને કઈ રીતે જોઈ રહ્યા છે? પ્રથમ તો ભરતભાઈ, હું તમારો આભાર માનું કે
નાના એવા તાલુકામાં, નાના એવા ગામડામાં આપ પ્રત્યક્ષ જી આપની ટીમ લઈને આ પધાર્યા બદલ આપ સૌનો ખૂબ પ્રથમ તો આભાર માનું છું ભરતભાઈ. બિલકુલ. અને પ્રથમવાર આવી રીતે કોક સાથે ચર્ચામાં હું બેઠો છું. બિલકુલ. જીવનમાં ઘણા ઉતાર ચઢાવ અમે જોયા છે મારી લાઈફમાં, બાળપણથી જ. પણ આટલું અવશ્ય હું કહીશ આપને કે જે વ્યક્તિએ બાળપણમાં જ સંઘર્ષ કર્યો હોય ને એને સફળતા તરફ લઈ જવા માટે કોઈ રોકી ન શકે. બિલકુલ. અને આ સંઘર્ષ આજની તારીખમાં હું મારા બાપને યાદ કરીશ, મારા બાપુજીને યાદ કરીશ કે આ સફળતાના પાછળ મારા બાપુજીનો ખૂબ મોટો હાથ છે. મારા બા હોય, મારા બાપુજી હોય, એક ઈમાનદારીથી જીવવા માટે જે પાપા પગલી અમને માંડવા માટેના પ્રયત્ન અમને શીખાડ્યું હોય તો એ પ્રથમ મારા મા બાપ છે. યુવાનીમાં અમારે પોતાની ગોળની દુકાન હતી, એમ ગોળ વેચતા અમે. કદાચ તે ગુજરાતમાં નહીં હોય. નહીં. મારા બાપુજી શરૂઆતમાં અહીંયા જ્યારે આજ જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામથી જ્યારે 56યો કાળ, એ 56યો કાળ કે જેને આજે ઉદાહરણ તરીકે પણ લોકો ભૂલતા નથી. તે લોકો તો એ મા બાપુજી જ્યારે લોકો સાથે બેઠે ને ત્યારે આ બધી વાતો કરતા હોય ત્યારની આ વાત છે. એટલે ત્યારે અમે સાંભળતા એમ કે આ જ દરિયા કાંઠેથી ધારાબંદરથી શરૂઆત મારા દાદા દાદીએ કરી અને મારા બાપુજી તો ત્યારે નાના હતા, અહીંથી ચાલતા ચાલતા મહારાષ્ટ્ર તરફ, બોમ્બે તરફ પ્રયાણ કરેલું. પગપાળા. અને જન્મભૂમિ તો મારા બાપુજીને અહીંયાથી કર્મભૂમિ ત્યાં બોમ્બે, અને બોમ્બેમાં અંધેરી. અને એ સમયે કંઈ આટલું અંધેરી કોઈ ડેવલપમેન્ટ નહોતું ત્યાં, ત્યારે વિરાણ જગાઓ હતી. બસ ત્યાં મારા બાપુજીએ પગ જમાવ્યો અને સૌરાષ્ટ્ર એટલે આ કાઠિયાવાડ કહેવાતું. કાઠિયાવાડથી જે લોકો આવે મારા બાપુજીનું નામ સાંભળી અને જે લોકો આવે એને વસાવટ કરવા માટે મારા બાપુજી એમને અહીંયા આ જગા છે અહીંયા બાંધી લ્યો. ત્યારે એવું બીજું કઈ એટલું બધું કઈ ત્યાં રેવન્યુ એવું કહેવાતું કે ત્યારે ઓળખાણ નહીં, ઓળખાણમાં ખાલી કાઠિયાવાડ કીધું એટલે વાત આવી. કાઠિયાવાડ કઈ એટલે કોઈ બી જ્ઞાતિનો હોય. બરોબર. પછી બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, કોળી હોય તોય ભલે, દલિત હોય તોય ભલે, કાઠિયાવાડથી આવ્યા એટલે એને વસાવવાનું કામ મારા બાપુજીએ કર્યું હતું ત્યાં. અને એના આધારે આખું એક કાઠિયાવાડી એરિયો અમારો બન્યો, કાઠિયાવાડી મોઘરો આખો બની ગયો મુંબઈમાં, બોમ્બેમાં. બસ ત્યારથી સંઘર્ષ કરતાં 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 મને ખ્યાલ છે ત્યાં સુધી મેં પોતે પર્સનલી મારી હું વાત કરું તો ત્યાં ઓલી હાથગાડી આવે ને એ હાથગાડી અમે ખેંચેલી છે. એમ ક્યારે કેવડી ઉંમર હશે તમારી? યુવાનીમાં. અને મારા બાપુજી અને એ લોકો બેઠા હોય ને હું આમ હાથગાડી લઈને જાઉં ને તો મારા બાપુજી સાથે એમના મિત્રો બેઠા હોય ને તો એ અધિકારથી એમ કહેતો કે ઓલો હાથગાડી ખેંચીને જાય છે મારો છોકરો છે. આજે કદાચ એવું નથી, લોકો શરમ સંકોચ અનુભવે છે કે નાનું કામ કરવું કે ઓલો હાથગાડી ખેંચે ને મારો છોકરો છે. એટલે આવી સ્થિતિમાં અને 50 કિલો મેં બી કરી છે, મોટા ભાઈએ કરી છે. અમે બધા ભાઈઓ સંઘર્ષ કર્યો છે, હું એકલો જ નહીં. મોટા ભાઈએ પણ મારાથી વધારે સંઘર્ષ, કેમ કે ઘરમાં મોટા ભાઈ હતા એટલે મોટા ભાઈએ એવી જ રીતે સંઘર્ષ કર્યો છે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી અમે 50 કિલોનું એક બાચકું હોય એને 50 પૈસા હેલ મળતી, મને 50 પૈસા. અને ત્યારથી અમે સંઘર્ષ કરી અને બસ આ જીવનના આજે આ સ્ટેજ ઉપર અમે પહોંચ્યા છે. એમાં મારા મા બાપનો ખૂબ મોટો હાથ છે. નીતિથી ચાલવાના સંપૂર્ણ પ્રયત્ન અમે કરતા આવ્યા છે. અનીતિનો કોઈ દિવસ અમારે જોઈએ નહીં. નીતિથી આગળ વધવાનું ને ઈશ્વર આપે છે. SSC સુધી ભણ્યો છું ઇંગ્લિશ મીડિયમમાં. વધારે બહુ મોટું ભણતર નથી કર્યું પણ એ સમયનું SSC આજે
ખૂબ મોટું ભણતર કહેવાય છે. છતાં પણ સ્વાભાવિક રીતે પોતે સંઘર્ષ કર્યો હોય ને, અને આજે અમારા બાળકોને બી ક્યારેક ક્યારેક આવી વાતો અમે કરીએ તે આશ્ચર્ય થાય છે. આમાં એ લોકો બિલીવ નથી કરી શકતા કે આવું અમારા જીવન પ્રત્યે તમે ભરતભાઈ વાત કરું તો લોકોને પણ આશ્ચર્ય થાય કે કેટલું મોટું પરિવર્તન આ પરિવારમાં આવી ગયું છે. એમ અન્યાય સામે હંમેશા લડતા શીખ્યા છે અમે. એક સમયે તમને ખ્યાલ હોય તો બાબરી મસ્જિદનું જે તે સમયે આવો બનાવ બન્યો હતો, ત્યારે અમે સેવા બહુ કરી. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી ત્યારે અપક્ષ નગર સેવક હતા, અપક્ષ. અને એ સમયે કોંગ્રેસ, ભાજપ, શિવસેના એ બધાની ડિપોઝિટ જપ્ત કરી દીધી હતી. એવું નામ કોઈ પાર્ટીના બેનર વગર અપક્ષમાં. અને જ્યારે જ્યારે આવા બનાવો બનતા હોય ને ત્યારે કોઈ માણસની પ્રગતિ થતી હોય ને તો લોકોને ઘણી બધી વાત બાબતે આ ખટકતું હોય કે આ માણસ આટલો આ ઝડપથી આગળ વધે છે, તો એ માણસને ફૂલ સ્ટોપ લગાડી દેવા માટે હવે તો આપણે જાહેર જીવનમાં છું, કઈ રીતે આ માણસને ફૂલ સ્ટોપ લગાડી દેવા એવા પ્રયત્ન મહારાષ્ટ્રમાં પુરુષોત્તમ સોલંકી ઉપર થયા હતા. અને ખોટા કેસો કરી અને પાસાના અંદર, એટલે કે તાળાના અંદર હું હો, મોટા ભાઈ હોય, મારો ભાઈ ભરત હોય, મારા પરિવારના બીજા સદસ્યો હોય, અને એક સાથે 3 તાળા લગાડ્યા હતા. ઓહો, એ તો ઈશ્વરની મહેરબાની, ભગવાનની, માતાજીની મહેરબાની, મારી બાના આશીર્વાદથી અમે ત્રણે અને પરિવારના સાથે બીજા લોકો એમાંથી નિર્દોષ બહાર નીકળી ગયા હતા. અને પછી એવો વિચાર આવ્યો કે હવે બોમ્બેમાં રહેવું, અને સંજોગો એવા બન્યા કે 1995માં મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી આ દરિયાકાંઠાના આટા મારવા આવ્યા અને ત્યાં સમાજ ભેગો થયો. અને એ સમયે ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી અમુક અમારા સમાજના નેતાઓ આવી અને અહીંયા ચીમનભાઈની ત્યારે સરકાર હતી, મને ખ્યાલ છે, ત્યાં સુધી એમને ભલામણ કરી અને કોળી સમાજના આગેવાનોએ રિક્વેસ્ટ કરી. ત્યાં પછી સરકારમાં રિક્વેસ્ટ કરી અને અમે એમાંથી બહાર નીકળેલા. પણ આવું સંઘર્ષ કરી અને જ્યારે અમે ગુજરાત આવ્યા, જ્યારે વેકેશનના દરમિયાન આવ્યા, ત્યારે આ બાજુના ગુજરાતના કોળી સમાજના લોકોએ ભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ આપણે અહીંયા ભાવનગરમાં સમાજની ખૂબ મોટી વસ્તી છે, આપ અહીંયા રાજકીય રીતે આગળ વધો. બસ શરૂઆત ત્યાંથી ચાલુ થઈ અમારી. જે વાત કરી રહ્યા ભાઈ આપણે કે પરસોત્તમભાઈને તમારે પણ જેલવાસ ભોગવવું, પરંતુ જે વ્યક્તિ સામાન્ય જીવન જીવતી હોય, રોજિંદુ પોતાનું રીતે પોતે મહેનત કરીને ખાતા હોય, એમાં એ જેલની પહેલી રાત કેવી મુશ્કેલ હતી? ક્યાં મનમાં ગડબડ શું ચાલતી હતી? ના, એકવાર એવું તો મનમાં એવું થયું કે કેમ આવું બન્યું એમ. પહેલાં તો આપણે ભગવાનને જ દોષ આપતા હોઈએ છીએ, પણ ત્યારે એ સમયે આપણે ન સમજી શકતા નહીં, પણ જે થતું હોય સારા માટે થતું હોય. ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે જ્યારે જે વ્યક્તિ પર આવું ન થવું જોઈએ ત્યારે એના પર આવું બનાવ બનતું હોય, ત્યારે આપણે ભગવાનને દોષ આપતા હોઈએ છીએ કે ભગવાન આવું તે કેમ, એવું કોઈ કાર્ય અમે કર્યું નથી, છતાં અમારા પર કેમ આવી વીતી એમ. બિલકુલ. પણ જો એ થયું ન હોત તો અમે ગુજરાતનું આવ્યો હોત. બિલકુલ. અને ગુજરાત આવ્યા ત્યારે આપણે આભાસ થયો કે કુદરતે જે કાંઈ કર્યું એ સારા માટે કર્યું છે. બિલકુલ. સમજ્યા કે નહીં? અને આમાં મારા પરિવારનો ખૂબ મોટો સહયોગ અમને મળ્યો છે. આમ તો ખૂબ મોટા સિટીમાં લોકો રહેતા હોય એને પરિવારને એક જ ઝાટકે કહ્યું કે આપણે આ બાજુ શિફ્ટ થવું છે તો કોઈ આવે નહીં, પણ મારા પરિવાર એક જ ઝાટકે કે નહીં ચાલો આપણે ગુજરાત એમ. નહીં તો ગામડાઓથી સિટી તરફ દોડ કરે, પણ સિટીથી ગામડા તરફ કોઈ દોડ બિલકુલ ન કરે. અને એમાં પરિવારનો બી ખૂબ મોટો સહયોગ અમને મળ્યો. પ્રથમવાર પરસોત્તમભાઈ સોલંકી પાવડાના નિશાન ઉપર ભાવનગર લડ્યા અને ત્યારથી પછી અમારી રાજકીય રીતે પ્રગતિ આગળ થઈ
અને પછી આ સ્ટેજ અમે આજે હમ સતત 1998થી હમ ઘણા ઉતાર ચઢાવ આવ્યા. અને એમાં પણ જ્યારે અક્ષરધામનો આ બનાવ બન્યો, એ વાત પર જ મારે જવું હતું. અક્ષરધામનો હુમલો કે આજે પણ લોકો નથી ભૂલી શકતા. સ્મરણ કરીએ આપણે, ખાલી આમ હું વિચારું આમ કહેતા હોય છે ઈશ્વરમાં કંઈક એવી શક્તિ તો હોય જ છે. અને કુદરતી એવી કંઈક શક્તિ મળી ગઈ. હવાના વેગે સમાચાર મળ્યા વિધાનસભામાં કે ભાઈ આતંકવાદીઓએ અક્ષરધામ પર હુમલો કર્યો એમ. ત્યારે કદાચ વિધાનસભા સત્ર ચાલતું હતું. ચાલુ હતું. આ ખાલી આ કાન ઉપર ખાલી વાત આવી એમ. સ્વાભાવિક રીતે બીજું કાંઈ નહીં, પણ હવે ચાલો આવું થયું છે તો જઈએ. મારા સાથે અમારા કાર્યકર્તાઓ પણ હતા, આગેવાનો હતા. ને સંજોગો થયો ને હું તો ગાડી લઈને નીકળી પડ્યો. જીવનમાં સાહસિક જીવન જીવ્યો છું. બિલકુલ. સાહસ જ્યાં જ્યાં આવું થાય ને તો સાહસ કરી કાઢીએ અમે. પછી બધી ક્ષેત્રે એમ નહીં, જીવન જ આખું સાહસિક બની ગયું છે અમારું. પછી કોઈ બિઝનેસ બી કરવો હોય ને તો સાહસિક બિઝનેસ કરી લઈએ અમે. અને જોવા જઈએ એમ કરીને અમે તો નીકળી ગયા ભાઈ મારી ગાડી લઈને. અને સંજોગો પણ પાછા એવા બન્યા કે જે સ્થળે હું પહોંચ્યો ત્યાંથી જ સ્વામીજી ગેટને તાળું મારીને બહાર નીકળતા હતા. સ્વામીજીને ત્યાંના મંદિરના સ્વામીજી હતા. તો એને કીધું, સ્વામીજી તમે આ તાળું માર્યું છે, જો આપની રજામંદી હોય તો મારા પાસે મારી પિસ્ટલ છે, મને ખાલી તાળું ખોલી આપો એમ. સમજે કે નહીં? એમના ભગવાનનો વાસ થયો અને એવું લાગ્યું એટલે તાળું મને ખોલી આપ્યું. મારા જીવના જોખમે હું જાઉં છું એમ. સમજાય કે નહીં? એ સમયે પોલીસ અને બધું તો આવી ગયું હતું, કમાન્ડરો પણ આવી ગયા હતા, પણ એ બધા મેઇન ગેટે હતા. એ પાછળથી કોઈ એન્ટ્રી કરી ને આ જે બનાવ બન્યો હતો એ પાછળ જ બનાવ બન્યો. સમજાય કે નહીં? સંજોગો એવા બન્યા કે ગેટ ખોલ્યું ને જ્યાં સ્પોટ જ આવો, સ્પોટ પર આપણે પહેલાં પહોંચ્યા. સ્વામીજીના સેવકો બીજા હતા અંદર. એવે મારા સાથે આવ્યો, એ વ્યક્તિનું નામ તો ભૂલાઈ ગયું, મને ખ્યાલ નથી. પણ એ લઈ ગયો અંદર ને અમને સ્પોટ બતાવ્યા એમ. ફાયરિંગ ચાલુ હતી, એમાં ફાયરિંગ 2 રાઉન્ડ આપણે કરવા પડ્યા. આટલા માટે જ કર્યા કે એને આતંકવાદીઓને એવો આભાસ થયો. પછી તો જે સમજી શક્યા હોય એ લોકો, કદાચ પોલીસ સમજ્યા હોય કે મિલિટરી જે સમજ્યા હોય, પણ એક જવાબ એને સામે મળ્યો. એના કારણે એ લોકો સંતાઈ ગયા. એ લોકો સંતાણા. એ સમયે જેટલા ડેડ બોડીને આ બધું હતું એમને કાઢવાની તક. હીરાભાઈને ત્યારે મોતનો ડર નહોતો લાગ્યો? સાહસિક જીવન જીવ્યા છે અને પાછળની છટ નથી થવાની. મારા બાપુજી કહેતા, જે દિવસે ઈશ્વરે લખ્યું હશે તો એ દિવસે આવી જ જવાનું છે. અને સત્ય તો એ જ છે કે આવ્યો છે અને જવાનું છે. એટલે કોઈ એવું આજ દિન સુધી ક્યારેય આમ મોત માટે એવું નથી અમે ઓલું કર્યું એમ. આવવાનું છે, એ આવશે ને સમય હશે ત્યારે જ આવવાનું. એ ત્યાં સુધી તો કંઈ. બિલકુલ. હા, તો સાહસ કરીને અમે અંદર વયા ગયા ને ખૂબ મોટી સફળતા એમાં મળી. ઘણા લોકોને અમે ત્યાંથી કાઢ્યા મારી જ ગાડીમાં, મારા ડ્રાઈવર. એમાં જે લોકો ડેડ થઈ ગયા તેને પ્રયત્ન કર્યા ત્યાંમાં હોસ્પિટલ પહોંચાડવામાં, અને હોસ્પિટલ પહોંચ્યું, આ ડેડ બોડી પહોંચી. પછી ખ્યાલ આવ્યો કે આ ડેડ બોડી ક્યાંથી આવે છે. પછી લોકોને ખબર પડી કે કોઈક પાછળ વ્યક્તિ એન્ટર થયો છે ને ત્યાંથી ડેડ બોડી. પછી બધી આખી પોલીસ તંત્ર હોય કે મિલિટરી બધા ત્યાં આવ્યા. અને પછી કેવા કરુણ દ્રશ્યો કેવા તમે પ્રથમ નજરે જ્યારે અંદર પ્રવેશ્યા ત્યારે? શકીએ ભાઈ આપણે, લાશોના ઢેર પડ્યા હતા એમ. કેટલા રાઉન્ડ ગોળી ફોડી હતી. મેં મારા હાથમાં બધા કેપ, એની ગોળીઓના કેપ હતા ને એ બધા દેખાડ્યા હતા લોકોને. અને લોહીથી લથપથ. હું કહીને કે માણસ લોહીથી સ્નાન કર્યું, લોહીથી નાહ્યો હું. આમ આટલું બ્લડ મારા શરીરને, આટલું ગરમ, આખું શરીર મારું પોતાનું ગરમ થયું હતું આમ ડેડ બોડી લાવીને. તો આ તો જીવનમાં, અને હું બચી શક્યો, હું બચી ગયો ને, તો એ હું તો સ્વામીજીનો, પ્રમુખ સ્વામીનો કે કોઈકના માતાજીના કે કોઈકના આશીર્વાદ. એ સમયે બ્લેક કમાન્ડો દિલ્હીથી આવ્યો હતો ને, એમાંથી એક બ્લેક કમાન્ડોનો પણ જીવ ગુમાવી ગયા હતા. તો આપણે તો સાધારણ માણસો છે. બિલકુલ.
આપણે આ પિસ્ટલની શું તાકાત, આમ 200-300 મીટર સુધી જ જાય, બાકી એના પછી કંઈ માર ન કરી શકે. ઓલા તો AK-47 હોય કે બીજી કોઈ રાઇફલ હોય એ લઈને ગયા હતા, છતાંય એને એ લોકો ટાર્ગેટ બનાવી દીધો. તો આપણે તો ઈશ્વરને જ આભાર માનીએ કે આપે અમને જીવતા રાખ્યા એમ. એટલે એવી માતાજીની કંઈક એવી શક્તિ, ને એમાંથી મેં બહાર નીકળ્યા. તે સમયે મુખ્યમંત્રી શ્રી અમારા મોદી સાહેબ જ હતા. એવે મને ટેલિફોનિક દ્વારા શાબાશી આપી હતી એમ. સમજ્યા કે નહીં? પણ આ બધા અમારા જીવનમાં જે બનાવો બન્યા અને પછી આગળ વધતા ગયા. આજે ભગવાનની દયા છે, મારો પરિવાર, મારો ભાઈ, એમના આશીર્વાદથી બા બાપુજીની જેટલી પ્રોપર્ટીઓ હતી એ પ્રોપર્ટીઓમાં આજે પણ મારા બોમ્બેમાં અમે એના પર બિલ્ડિંગ બનાવી રહ્યા છે અને કામકાજ ત્યાં આપણે ચાલુ છે. ને આજે અહીંયા કાર્યક્ષેત્ર આ બનાવ્યું છે અને લોકોની સેવા કરીએ છીએ. એ ભગવાનનો આભાર માનીએ છીએ. આ તો વાત થઈ તમે જ્યારે ધારાસભ્ય બની ગયા એટલે ત્યારબાદ જ વિધાનસભા સત્ર ચાલતું, પરંતુ પહેલી વખત કેશુબાપાની સરકાર હતી અને 4 વાગે કોલ આવે છે, ત્યારે કદાચ એ તમારે રાજકારણમાં એ રીતે એન્ટ્રી થાય છે. એ કોલ કોનો હતો ને એ પાછળની આખી સ્ટોરી જાણવી છે. મારા જીવનમાં મોટાભાઈ મારા પિતા સમાન છે, બરાબર, અને અમારા ઘરનો મોભી છે. એ પરસોત્તમભાઈ સોલંકી મારા ઘરનો મોભી છે ને આજે અમારા પિતા સમાન છે. અને આજે બી અમારે મોટાભાઈના આદેશ પ્રમાણે અમે જે કાંઈ કામ કરતા હોય એ કરતા જ આવ્યા છે. પણ અમે ભાઈની તબિયત નથી ઠીક રહેતી, તો કોઈ પણ કાર્ય અમે કરીએ તો મોટાભાઈની આશીર્વાદ લઈને અમે આગળ વધતા હોઈએ છીએ. કુદરતી અને એવું કહે છે ને કે લલાટે લખ્યું હોય કોઈ ના તો ક્યાંય જતું નથી. એવી જ રીતે મારા સાથે આ બનાવ બન્યો હતો કે હું ક્યાંય ટિકિટ માંગવા ગયો નહોતો. વહેલી સવારે હું તો મારા પરિવાર સાથે આરામમાં હતો અને વહેલી સવારે દરવાજો નોક થાય છે અને નોક થયેલા મારા મિત્રો આવીને મને કહે છે કે ભાઈ જલ્દી હીરાભાઈ તૈયાર થાવ અને તમારે રાજુલા ફોર્મ ભરવા જવું છે એમ. પેલી ચૂંટણી ધારાસભ્યની લડત ચૂંટણી એમ, કોઈ બીજી વાત નહીં ને હું નહીં કોઈ બીજા કોઈ નેતાઓને મળવા ગયો. મારા જ મિત્રો, ત્યારે એ સમયે મારે કેબલ નેટવર્કનું કામ શરૂઆત ગુજરાતમાં અહીંયા કર્યું મેં. બોમ્બેમાં ને એ બધા કરતું હતું જ, પણ ગુજરાતમાં કેબલ નેટવર્કનું કામ અમારું અહીંયા હતું. અને કેબલ નેટવર્ક મેં જાફરાબાદ ચાલુ કરેલું ને એના અનુસંધાને અહીંયાના લોકલો સાથે લોકલ વ્યક્તિઓ સાથે મારી ઓળખાણ થઈ અને અવરજવર આવવા જવાનું ચાલુ રહેતું હતું અમારે. તો મારા જે કેબલ પાર્ટનરો હતા એ કેબલ પાર્ટનરોએ ભાઈને, મોટા ભાઈને કીધું કે ભાઈ તમે હીરાભાઈ નહીં, તમે ચૂંટણી લડાવો એમ, અમારો આગ્રહ છે એમ. સમજ્યા કે નહીં? અને મને તો આ સ્વપ્ન નહોતો ખ્યાલ કે ભાઈ આપણે આ જાહેર જીવનમાં આવી રીતે લડવાનું થશે. પણ સવારના 4 વાગે દરવાજો લોક થાય અને તમે અહીંથી નીકળો, તમારે સવારના ફોર્મ ભરવાનું છે અને એક અજાણી જગાએ અમારે અહીંયા રાજુલા આવવાનું થયું અને ચૂંટણી લડવાની થઈ અને કુદરતને કરવું. અને એ સમયે પાર્ટીએ એક સાહસ કરીને પણ અમારી પસંદગી કરી. હું આભાર માનું છું પાર્ટીનો પણ કે જે પસંદગી કરી અને એના આધારે આજે પણ એક જનપ્રતિનિધિ તરીકે લોકોમાં સેવા અમે આપી રહ્યા છે. મને મારા કાર્યકર્તાઓ પર ગર્વ છે અને પાર્ટીનો હું હંમેશા આભારી રહીશ કે હીરાલાલ સોલંકીને કોઈ આ વિસ્તારમાં નહોતું ઓળખતું, પણ એક પાર્ટીના સિમ્બોલ લઈને હીરાભાઈ અહીંયા ચૂંટણી લડ્યા. ત્યારે આજે આખા ગુજરાતમાં ક્યાંય પણ કદાચ અમે ઉતરી જાય તો લોકો સામેથી આમ આશ્ચર્ય થાય, કેમ છો હીરાભાઈ, કેમ છો હીરાભાઈ. આપણે હું મારા ગાડીમાં જ્યારે આ વાત થતી હોય ત્યારે મને બી પોતાને આશ્ચર્ય થાય, યાર કોઈ ક્યાંય પણ ઉતરીએ પછી બિલકુલ, પણ એક ચહેરો એવું પાર્ટીના આધારે એવો બની ગયા છે આપણે કે સામેથી લોકો આમ કહે કે કેમ છો હીરાભાઈ એમ. ત્યારે આપણે પણ એવો ગર્વ થાય કે આજે પાર્ટીના આધારે અમને ક્યાંથી ક્યાં આજે પાર્ટી અમને ઇનફ છે. અમને કોઈ બીજી
માતાજી પાસે ભગવાન પાસે કોઈ આટલું ઈશ્વરે આપ્યું, આટલું પાર્ટી એમને આપ્યું, એનાથી તો વધારે શું અપેક્ષા આપણે રાખી શકીએ એમ. કોઈ રાગદેશ ક્યારેય મેં પાર્ટી પાસે રાખ્યો નથી. એક સાચા કાર્યકર્તા તરીકે હું કામ કરતો આવ્યો છું અને કરતો રહીશ. પાટીલ સાહેબને મેં એકવાર આ ધ્યાન ઉપર વાત મૂકેલી. હું જીવો છું ભાજપમાં અને મરીશ પણ ભાજપમાં જ. સમજે કે નહીં? કેમ કે પાર્ટીએ એટલી મોટી મને ઓળખ આપી દીધી છે, હવે ક્યારેય હું આ ભૂલી શકીશ નહીં. આ અમારો સંઘર્ષ છે અને આજે પણ અમને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. અને આજે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એમની સાથે પણ તમે કામ કરવાની જે તક મળી, ના ભૂતો ના ભવિષ્ય ક્યારેય, ના ભૂતો ના ભવિષ્ય, એનું જે વિઝન હતું એને પર્સનલી બહુ નજીકથી ઓળખીએ છીએ ભાઈ. એને ભાઈ મોદી સાહેબને પહેલી વખત ક્યારે મળવાનું થયું હશે તમારે? એ જે સમયે મુખ્યમંત્રી બન્યા અને એ સમયે ત્યારે ડાયરેક્ટ, આમ તો બધા ત્યારે જો વાસ્તવિકતા એમ કે ત્યારે તો એવું હતું કે ભાઈ ડાયરેક્ટ દિલ્હીથી આવે છે અને આવી બધી વાતો હતી એમ. પણ જ્યારે પછી કામ કરવાની તક સાહેબ સાથે મળવાની થઈ ત્યારે તો લોકો અહીંયા અમારા કાંઠા વિસ્તારમાં કન્યા કેળવણી રથયાત્રા કાઢી, બેટી બચાવો બેટી પઢાઓ. જાફરાબાદ તાલુકો જે છે ને ભરતભાઈ, એ ડાર્ક ઝોનમાં હતો. આખા જિલ્લામાં જાફરાબાદ તાલુકો એટલે ડાર્ક ઝોન. અહીંયા કાંઈ નહોતું. આમ ખેરા ગામ છે અમારે, ખેરા, પટવા, સમઢિયારા, લાઇટ સુદ્ધા નહોતી, રસ્તાઓ નહોતા. પણ એક વિઝન હોય છે ને માણસમાં. નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન જે હતું ને આજે પણ, ત્યારે તો માત્ર ગુજરાત માટે, આખા ભારત દેશમાં ગુજરાત સ્ટેટને એવું કરીને આખા ભારત દેશમાં બતાવ્યું કે ભાઈ કામ આવી રીતે થાય અને વિકાસ કોને કહેવાય. એ વિકાસ કરીને જે નરેન્દ્રભાઈ મોદીજીએ બતાવ્યો અને એ પછી વડાપ્રધાન 2014માં થયા અને પછી આખા દેશની જે પ્રગતિ આગળ વધી રહી છે, તો એ અમે તો એ કાર્યકર્તા છે ને કે એવા નેતાના સાથે કામ કરવાની તક મળી હોય ત્યારે અમે પોતાને ગર્વ અનુભવવું જોઈએ કે આવા નેતાઓ સાથે અમને કામ કરવાની તક મળી. એમ ક્યારે એવું બનેલું, ક્યારે મોદી સાહેબ સાથે વાતો તો અનેક થયા છે, પરંતુ બંધ બારણે ક્યારે એવી બે વાત થઈ હોય કે જે હીરાભાઈ આજે પણ ના ભૂલી શકતા હોય? અમે ભલે કાંઈ બી હોય ભાઈ, ક્યારેક ક્યારેક આપણે બી આમ ખોટા હોય ને તો એ લાલ આંખ કરીને કહી તો દેતા જ હો. આવું તો બિલકુલ નહીં ચાલે એમ. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે. ક્યારેક અમારા ધ્યાન બહાર બી કોઈક એવી વસ્તુ હોય કે ભાઈ આ ધ્યાન બહાર વસ્તુ હોય ને આપણે કોઈ કામ લઈને ગયા હોય અને આપણે એવું વિચારીએ કે સાહેબના ધ્યાન ઉપર આ વાત નહીં હોય. હા, બનતું હોય. ક્યારેક ક્યારેક આપણા કાર્યકર્તા કોઈક એવી રજૂઆત લઈને આવ્યા હોય અને એ રજૂઆત લઈને આપણે ડાયરેક્ટ ગાંધીનગર ગયા હોય ને ગાંધીનગર ગયા હોય ત્યારે આપણે એવું વિચારીએ કે સાહેબને આ ધ્યાન, પણ નહીં, એવું બિલકુલ વાત નહોતી. ત્યારે એ અમને પણ એમ કહી જ દેતા કે નહીં, આ વાતમાં તો તમારે પડવાનું જ નહીં અને આ વાતમાં તો આવવાનું નહીં. અને એવું અમારા ધ્યાન પર ત્યારે અમને પછી પાછળથી ખબર પડે કે વાસ્તવિકતા આ વાત સાચી છે, સાહેબે આ ધ્યાને લીધેલું છે ને આ રજૂઆત આપણી હતી એ બરાબર નહોતી એમ. ક્યારેક ક્યારેક એવું બનતું. આપણે ભગવાન તો છે નહીં અને પછી ખ્યાલ આવે આમ. તો એવું ઘણીવાર બન્યું છે અમારા સાથે. અને આ વિસ્તારની પ્રગતિમાં ખૂબ મોટો હાથ પછી આનંદીબેન બન્યા, વિજયભાઈ રૂપાણીજી બન્યા, આજે અમારા મધુર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે. બસ એ જ દિશાએ એ જ પંથ પર હાલી રહ્યા છે. અને બસ આ ગામડાનો વિકાસ. અને આજે પણ જ્યારે અમે કોઈ ખાતમુહૂર્ત કરીએ ત્યારે એના લોકાર્પણ પણ અમે કરીએ છીએ, એ અમારા માટે ગૌરવની વાત છે. 1998થી લઈ વચમાં એક બ્રેક આવ્યો હતો, પણ એ બ્રેકમાં ખૂબ શીખવા મળ્યું એમ. પહેલાં એ કામ તો કરતા જ ને આવી રીતે જ કરતા, પણ ત્યારે એવું નહોતું. કામના હિસાબે થાય છે એટલે કાંઈ બધાય કોર આપણે ખાતમુહૂર્ત ન કરતા. ને પણ હવે શું છે, લોકો એ ઘણું બધું શીખવ્યું આ 5 વર્ષમાં, ગયા 5 વર્ષમાં ઘણું બધું શીખવાય મળ્યું એમ. કામને શીખવે નહીં તો કોઈ
અમારા આ જિલ્લાના ઘણા બધા નેતાઓ છે, એના પાસેથી ઘણું અમે શીખ્યા છે. ક્યારેય કોઈ માના પેટમાંથી શીખીને નથી આવતા. બિલકુલ બિલકુલ. કામને શીખવે એમ. અમે તો મોટાભાઈ છે ને પરસોત્તમભાઈ સોલંકી, એના અંગરક્ષકો અમે હતા. વન ટાઈપ ઓફ બોડીગાર્ડ. તમે સમજો. બોમ્બેમાં અમારું જીવન જે સંઘર્ષ સાથે જે સંઘર્ષ અમે કર્યો છે, જેમ કે લોહા લોહે કો કાટતા હૈ, અમારી એક ખૂબ મોટી દુશ્મની હતી. એ દુશ્મની અમે નિભાવી એમ. અમે કોઈ દિવસ પાછી પાની નથી કરી એમ. અને જો અમે એ જીવન ન જીવ્યા હોત તો અમારું વજૂદ ન હોત, અમે જ ન હોત એમ. માણસના અનુભવો હોય ને, ઘણું બધું શીખવીને જતા હોય, ઘણું બધું શીખવે. બસ એ અનુભવો અમને આજે ઘણા કામ આવ્યા અને બસ આગળ વધતા ગયા. હીરાભાઈ, સતત 5 ટર્મ ધારાસભ્ય રહ્યો, અત્યારે એક સરપંચ હોય તો પણ વ્યક્તિને સફળતા મળી જતી હોય છે, પરંતુ સંપત્તિ અને સફળતા આ બે વસ્તુનો નશો વ્યક્તિને ચડી જતો હોય છે. અને કદાચ એ ઘણા લોકોને ચડે. તમે પણ તમારી નજર સામે ઘણા લોકોને પડતા જોયા છે, ચડતા જોયા છે. તો સતત આવી રીતે જીતવું છતાં પણ જમીન સાથેનું જોડાણ. ઘણા બધા સરપંચોને પણ એક વાત હું તો જાહેર જીવનમાં છું ત્યારે આપના માધ્યમથી બિલકુલ હું જે ગ્રામ પંચાયતનો સરપંચ શું કામ ન હોય એની હું આપના માધ્યમથી કહેવા બિલકુલ કે ભગવાન જ્યારે તમને કોઈ તક આપે, ભગવાન તમને ક્યારેક કોઈક હોદ્દો આપે, ત્યારે બની શકે તો નાના માણસોના કામ કરજો. મોટી વ્યક્તિ હશે એ તો એના લાગવગ પ્રમાણે ક્યાંયથી ને ક્યાંયથી કામ કરાવી જ લેશે. એ કદાચ રૂપિયાથી કામ કરાવી લેશે, એના લાગવગથી કામ કરાવી લેશે. પણ આ નાનો વ્યક્તિ જે તમારા સુધી પહોંચે છે, એને ખબર છે કે કદાચ હું અહીંયા પહોંચું તમારું કામ થશે, ત્યારે એ નાના વ્યક્તિને ક્યારે તમે એમાં કામમાં સફળતા તમને મળે એવા પ્રયત્ન હંમેશા કરજો. તમારા સાથે રહ્યો હોય તોય ભલે અને કદાચ ન્યો રહ્યો હોય તોય ભલે. બિલકુલ. પણ એ વ્યક્તિને ક્યારેય તમે નિરાશ કરીને મોકલતા નહીં, કેમ કે સંજોગો, આ તો કેવું હોય છે, સમય અને સંજોગો બદલાતા હોય છે. આજે ઈશ્વરે તમને કંઈક તક આપી છે તો એ તક તમને એટલા જ માટે આપી છે કે કોકનું સારું કરો. તમને ઈશ્વરે તક આપી છે એનો મતલબ એવો નથી કે કોઈનું તમે ખરાબ કરો એમ. ત્યારે આપના માધ્યમથી આ જનપ્રતિનિધિઓ જેટલા છે એને આટલું અવશ્ય કહીશ કે નાના માણસો જેટલો ગ્રાઉન્ડ પર તમે હશો આટલી સફળતા તમને મળશે. આ ક્લિયર વાત છે ને. એ સિદ્ધાંતથી જ હું આગળ વધું છું અને એનો ખૂબ મોટો લાભ અમને મળે છે એમ. કોઈ બી રજૂઆત હોય, નાનો વ્યક્તિ આવ્યો હોય ત્યારે ઘણી બધી અપેક્ષા લઈને એ આવે છે. બિલકુલ. અને કદાચ એને કામ થાય, કદાચ કોઈ કામ એમાં અમને બી સફળતા નથી મળતી, બધા પ્રશ્નોમાં સફળતા ન મળે. એક આવું કેવું હોય છે, 5-6 વસ્તુઓ ઈશ્વર પયો છે. એક તો જન્મ, મૃત્યુ, લાભ, હાનિ, જશ, અપજશ, આ બધી વસ્તુઓ ભગવાન એના પાસે રાખી છે. બિલકુલ. અને પ્રયત્ન કરીએ સાચી નિષ્ઠાથી, હંમેશા પ્રયત્ન કરવા જોઈએ આપણે. એમાં પછી પાછળ કાંઈ એવું આવવું જોઈએ નહીં કે આપણે આજે વાત કાંઈ કરીએ છીએ, એની રજૂઆત કાંઈ કરીને પાછળથી ફોન કરીને પાછા આપણે કહીએ કે ભાઈ આવું નહીં. તો એવું કામ ક્યારે કરવું? થતું હોય તો હા પાડવું, ન થતું હોય તો ના પાડવી. દુઃખ લાગશે એને, પણ સાચું ખોટું સમજાય તો જશે જ કે નહીં આ વાત સાચી છે. પરંતુ અત્યારે વાસ્તવિકતા એ છે, નથી આ પાડતા નથી ના પાડતા. કદાચ એવું કે થઈ જશે, ફોન નંબર દેજો, પીએ સાથે વાત કરી લ્યો, 2-4 દિન થશે વાત કરી લેશું. એવું રાજકારણ જ નહીં કરવાનું. ને એના આધારે જ અમારા સમાજમાં અમે જીવંત છે ને, હું ને મોટા ભાઈ, તો સૌથી મોટો પ્રશ્ન આ જ છે. સમાજ પાસેથી અમારે કોઈ દિવસ કાંઈ નથી લઈ લેવાનું. બિલકુલ. પણ સમાજ ક્યારેક કોઈક આવી ગયો હોય, સમાજ પર ક્યારેક કંઈક અન્યાય થતા અમે જોઈએ ત્યારે નિષ્ઠાથી, નહીં તો મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ જે તે સમયે, એક સમયે તમને હું આ દાખલો આપું. બિલકુલ. અમારા આજના કેબિનેટ મંત્રી શ્રી
કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સાથે વચમાં એના પ્રશ્ન બાબતે એ સમયે કોંગ્રેસમાં હતા અને ત્યારે કંઈક કોઈ પ્રશ્ન બાબતે એને કંઈક જેલમાં જવું પડ્યું હતું ને એવું કાંઈક બનાવ બન્યો હતો. જી મને હું એનો તાજનો સાક્ષી છું. મોટા ભાઈ પરસોત્તમભાઈ સોલંકીને અમે કેશુભાઈ પટેલ પાસે ગયા હતા. બંને ભાઈઓ સાથે હા, અમે કેશુભાઈ હતા કે નરેન્દ્રભાઈ મોદીજી હતા એ સમયે મને એક્ઝેક્ટ કાંઈ ધ્યાન નથી, પણ એ પ્રશ્ન બાબતે અમે ગયા હતા. અમને થોડોક ઠપકોય આપ્યો હતો, પણ છતાં પણ એક સમાજની દ્રષ્ટિએ એક સમાજનો આગેવાન આવું બન્યું છે એટલે અમે ભલે કાંઈ પણ હોય પણ અમે સમાજ સાથે રહેલા છે. જો અમે સમાજનું કામ નહીં કરીએ તો કરશે કોણ? બિલકુલ. અને એના આધારે એને સમાજને ખ્યાલ જ છે. કોઈ પણ સમાજનો આગેવાન હોય, સમાજનું કામ કરતો હોય ને, અને આમાં તો અસંતુષ્ટ લોકો ઘણા બધા હોય, પાંચે આંગળીઓ હરખી નથી હોતી એમ. બસ કામ કરતા જાય છે ને કરતા રહેશું. એને પાછળ પછી પરિણામ શું આવે શું નહીં એ નહીં, પણ નિષ્ઠાથી કામ કરીએ છીએ અને સમાજની કોઈ પણ એવા પ્રશ્નો હોય ત્યારે નિષ્ઠાથી કર્યા છે. એક સમયે મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીએ ચાંદની પ્રકરણના સમયે એક મંત્રી તરીકે ચાલુ હતા ત્યારે પણ ભાઈએ રાજીનામું આપી દીધેલું કે ભાઈ આ મારું રાજીનામું જો આરોપી ન પકડાય તો અમારા સમાજમાં બિલકુલ માટે આ રાજીનામું એક સમયે એ હદ સુધી બી અમે અમારા સમાજ માટે અમે કાર્ય કર્યા છે. સમજાય કે નહીં? એટલે આવું છે બધું. અને ઘણા બધા સિદ્ધાંતો લઈને આગળ વધી રહ્યા છે. એ સિદ્ધાંતોથી આગળ વધતા રહે. એને જેની નીતિ સાચી હોય એને હંમેશા ભગવાનનો સહયોગ મળતો જ રહેતો હોય છે. હીરાભાઈ, એવું કહેવાતું હોય છે અંધકાર એવી વસ્તુ છે કે અંધકારમાં પણ છાયો પણ સાથ છોડી દેતો હોય છે. સતત જીત મેળવતા હીરાભાઈ એક સમય એવો આવે છે હાર થાય છે, ફરી પાછા જીતે છે. પરંતુ એ સમય કદાચ તમે અગાઉ પણ કીધું ઘણું બધું શીખવી ગયો, પરંતુ ત્યારે કદાચ તમને કોણ તમારું છે, કોણ પોતી ગયું છે અનુભવ બહુ સારી રીતે થઈ ગયો છે. જે સતત તમારી આસપાસ ફરતા લોકો પણ કદાચ દૂર થવા લાગ્યા છે. એ જીવનનો કેવો અનુભવ રહ્યો? ને એટલે એમાં પણ નથી આમ કહેતા કે કંઈક થતું હોય છે ને તો એમાં ઈશ્વર એમાં એના પાછળ કંઈક સારું હોય છે. એમ કીધું ને તમને. બિલકુલ. કે ત્યારે આપણે પણ એને એ શીખવવા માટે જ ઈશ્વર કદાચ આવું કરતો હોય કે ભાઈ તું જોઈ લે તારા કોણ છે, પરાયા કોણ છે, વફાદાર કોણ છે, બિલકુલ કોણ વફાદારી નથી કરતું. એ ઘણું બધું શીખવીને ગયા. ને આમાં તો કેવું હોય છે ભરતભાઈ કે બ્લડમાં હોય છે લોકોના. અને એ સમયે મારા ઘણા બધા મને કાર્યકર્તાઓ, આપણા ઘણા બધાના નામ લઈ શકું એવા કાર્યકર્તાઓ પણ દટીને ઊભા રહ્યા મારા બાજુ. નહીં તો ક્યારે ઉગતો સૂરજ હોય અને બધા સલામ કરે. બિલકુલ. સમજ્યા કે નહીં? પણ છતાં પણ મારા કાર્યકર્તા પર મને અમુક લોકો પર ગર્વ છે અને એ ક્યારેય હું ભૂલીશ નહીં. સમયે ડટીને રહ્યા અને ફરીથી સૂરજ ઉગશે એમને ખબર હતી. અને મોટાભાઈ તો હંમેશા કહેતા હોય છે એમ, ઘડીકના માટે કરશોમાં કલેશ, એમાં મીઠું ઝોલું લેજો જે હોનાનો હુરજ ઉગશે એમ. વાહ. તો એ હોનાનો હુરજ ફરીથી ઉગ્યો છે અને કરીએ છીએ, કામ કરતા આવ્યા છે અને કરતા રહેશું. આવું છે. અને મારા જીવનમાં મોટા ભાઈ પાસેથી ઘણું બધું શીખ્યા છે અમે. મારા બાપ સમાન છે. આજે પણ અમે અમારા સમાજના સમૂહ લગ્ન હોય, અમે આમ માત્ર અમે રાજકીય આનું બેનિફિટ લેવું એના માટે નથી કરતા એમ. હમણાં પણ હું ઘણા બધા વડીલોને, માતાઓ, બહેનોને અહીંથી હું હરિદ્વાર યાત્રાએ લઈ જાઉં છું. ને આવી યાત્રા તો હંમેશા ચાલુ આપણા સ્વખર્ચે કરતા હોઈએ છીએ અમે. બિલકુલ. પણ આ બીજા કોઈ માટે અમે કરતા નથી આના માટે અમને કોઈ લાભ મળી જાય એના માટે નથી કરતા. આનાથી અમને આત્મસંતોષ મળે છે પોતાને. બિલકુલ. અને જેમાં પોતાને આત્મસંતોષ મળતો હોય ને એ કામ હંમેશા કરવું. બિલકુલ. બીજા માટે નથી કરતા અમે, અમારા પોતા માટે આત્મસંતોષ માટે કામ કરીએ છીએ. અને આવા તો ઘણા બધા કાર્યો, સમૂહ લગ્ન હોય કે ભગવાનએ આપ્યું છે ને અમે કંઈક કોઈ ગરીબને કદાચ કંઈક સેવા કરી કાઢી હોય તો અમે
નિમિત્ત બન્યા છે. હમ હમ અમે એમાં ક્યારેય અભિમાન નથી કર્યો મેં આના માટે આ કર્યું એમ. અભિમાન લોકોને કરવો બી ન જોઈએ, હમ હમ કેમ કે જેનું છે એના પાસે જાય છે એમ. હમ આ તો ભવની વાત હોય છે. કદાચ ગયા ભાવમાં કાંઈક એની સેવા મેં લીધી હોય હમ ને આ ભાવમાં એ આપણે એની સેવા કરવાની તક મને મળી હોય તો ઈશ્વર મને નિમિત્ત બનાવ્યો છે. હમ હમ એનો હકદાર હું નથી, ઈશ્વરે મને બનાવ્યો છે. એનું કામ અહીંયા સુધી ક્યારે આવી કે ખબર છે, કોઈક આંગળી ચીંધવામાં પણ પુણ્ય હોતું હોય છે ને, એમ કહે છે ને લોકો. એ વાત વાસ્તવિકતા છે. હમ ઘણીવાર મારા કાર્યકર્તાઓ એના પાસે કદાચ ગયો એ કામ ન કરી શકે તો એને આવી જ જાય તો હીરાભાઈ પાઈ વયો જાય એમ. બિલકુલ. એ આંગળી ચીંધવામાં પણ પુણ્ય હોતું હોય છે ને કદાચ આપણા ટેલિફોન દ્વારા કદાચ માણસ કોઈ ઓળખતો હોય ન ઓળખતો હોય, આપણા ટેલિફોન દ્વારા કોઈકનું કામ સારું થઈ જતું હોય, કોઈકનું કામ બનતું હોય તો એના માટે કદાચ મારો એક ટેલિફોન કરવો પડે તો ન સંકોચ હું ફોન કરી જ દઉં. સમજે કે નહીં, એમાં સફળતા મળી જાય તો એ માણસ રાજી થઈને જાય તો એનાથી એનો રાજીપો જે આપણે જોઈએ અને એનો રાજીપો જોઈને જે આપણે આત્મસંતોષ મળે તો બીજા કેમાં એ મળી કે ભાઈ. બિલકુલ. કદાચ તમારા માટે એક કોલ કરો છો પરંતુ એના જિંદગીના અનેક પાસાઓ બદલી જતા હોય છે. બદલી જાય તો એ કેટલો રાજી, એનો પરિવાર કેટલો રાજી થઈ જાય. બિલકુલ. આવું ઘણા કિસ્સાઓ અમારા જીવન બન્યા છે ને બસ હાલે છે એના આધારે જ. તમે પરસોત્તમભાઈની વાત કરી, પરંતુ અત્યારે 300 વારના પ્લોટમાં 2 ભાઈઓ રહેતા હોય, એમાં વચ્ચે દિવાલ થાય, ડેલામાંથી ડેલી થાય છે, ભાઈઓ વચ્ચે તિરાડો પડવા લાગી છે. એવા અનેક કિસ્સાઓ તમે પણ જોયા છે. એક નાની સંપત્તિ માટે પણ થતું હોય છે. તો રાજકારણ તો બહુ મોટી વસ્તુ છે. બંને ભાઈઓ વચ્ચેનો બંને ભાઈઓ વિશે થોડી વાત કરો ને. મારો ભાઈ ભરત છે, મારો નાનો ભાઈ ભરત છે. ભરત બોમ્બે છે અને ક્યારેક એવું બને ને, આ બધા ઘરમાં હોય છે એવું નથી, પણ ભાઈ તો ભાઈ હોય છે એમ. ભાઈ તો ભાઈ હોય છે. બિલકુલ. પરિવારમાં ઘણા બધા પરિવારમાં કેવું બને છે, કદાચ ભાઈઓમાં સંપ હોય તો ઘરમાં કદાચ બીજા કોઈ વ્યક્તિ હોય, છોકરાઓ હોય, એવા આજનું જનરેશન આખું ચેન્જ થઈ ગયું છે. તો એના આધારે બી ક્યારેક પરિવારમાં ખટાશ પડી જાય ક્યારેક. તો એવું તો દરેક સમાજમાં થતું હોય, પણ મારા જીવનમાં અમારા ભાઈઓ વચ્ચે ક્યારેય આવું બન્યું નથી. અને ક્યારેક બોલાચાલી થઈ હોય તો ભલે હું મોટો કદાચ હોઉં ભરતથી, તો કાં તો એ મને સામેથી બોલાવી લે, કાં હું આ તો સંસ્કારની વાત છે. તમારા ઘરમાં સંસ્કાર કેવા મળ્યા છે એનું પણ આવું હોતું હોય છે ને. મને મારા ઘરમાં મને ખબર છે, મારા પરિવારમાં મારા છોકરાઓને હમણાંથી જ એવા સંસ્કારો આપ્યા છે કે ક્યારેય આપણે પરિવારમાં કોઈ પણ નાનો મોટો પ્રશ્ન બન્યો હોય તો લેટ ગો કરવાની ભાવના વધારે રાખવી એમ. જે માણસ લેટ ગો કરે ને એ હંમેશા સફળતા તરફ આગળ વધતો જાય છે. એને પછી બાંધીને ગાંઠ નહીં બાંધવાની, સમજે કે નહીં, એવું કરતા આવ્યા છે. ને જીવનમાં બસ આ જ મારા મા બાપુજી પાસે શીખ્યા છે અમે. અને આજે જોઈ રહ્યા છો તમે ભાઈ કે અમે ભલે ભગવાનએ આટલી મોટી સંપત્તિ મને આપી હોય પૈસાની રીતે, આર્થિક રીતે, તોય આ ગામડાઓમાં અહીંયા રહીને જે મને રાજીપો થાય છે એ સિટીમાં નથી. બિલકુલ. સમજ્યા કે નહીં. આજે પણ અમારે બોમ્બેમાં આટલું મોટું પ્રોપર્ટીઓ હોય, બિઝનેસ હોય, આ બધું હોય, પણ ગુજરાત, જાફરાબાદ જે અહીંયા રહેવાની જે મજા છે એ ક્યાંય નથી ભાઈ. અમે તો એબ્રોડે ઘણું ફર્યા છે અને દેશ વિદેશ ઘણું ફર્યા છે અને ત્યાંના લોકોને કઈ રીતે જીવે છે એ જોયું છે આપણે. પણ જે જીવવાની મજા આપણા વતનમાં હોય છે એ ક્યાંય નથી જોઈ. જે જાફરાબાદમાં છે, જર્મનીમાં નથી. બહુ મજાથી જીવું છું, બહુ મજાથી જીવું છું. અને મારા જેવું જીવન તો કોઈક જ રાજકારણી જીવતો હશે. પારિવારિક જીવું છું. બિલકુલ. પારિવારિક જીવન જીવો છું. આજે તમારા સાથે હું બેઠો છું ને તોય અમારે
અહીંયાથી પરિવાર સાથે અમારા રાજેન્દ્રદાસ બાપુ છે ને આજે પ્રસાદ લેવા જવાનું છે અમારે પરિવાર સાથે. કોઈ રાજકીય જ્યારે જાહેર જીવનમાં હોય ને તો બહુ ઓછો સમય એ પરિવારમાં આપતો હોય છે. મારી પર્સનલી વાત કરું છું. બિલકુલ બિલકુલ. પણ કામ નિષ્ઠાથી પછી કોઈ પણ કામ હાથમાં લીધું તો એ નિષ્ઠાથી કરવાનું. એમાં પછી કોઈ ઇલેક્શન આવ્યું હોય તો એ ભલે, અને કોઈ વ્યક્તિને ટિકિટ ન આપવાની હોય એને આપી દીધી હોય એને જીતાડવા માટેની વાત હોય તો એ ભલે. એટલે પછી તો નિષ્ઠાથી જ કામ કરવાનું. એમાં જાહેર જીવનમાં ક્યારેય પછી પેટમાં પાપ રાખીને ક્યારેય કામ આપણે કર્યું નથી. એના માટે મને પોતાને અભિમાન છે એમ. આ હું મારી પર્સનલી વાત કરું છું. મને પોતાને એ બાબતે તો અભિમાન છે. લોકો તો ઘણી બધી આ તો રાજકારણમાં છીએ અને રાજકારણની વાતો તો પછી એ રીતે જ લોકો કરતા હોય. કોણ કઈ રીતે પેચ ડાઉ કરીને કે કોને ક્યાં પાડી દેવો એવી જ વસ્તુ ચાલતી હોય. પણ મેં કોઈ દિવસ ક્યાં કોને પાડી દેવો એવું વિચાર્યું જ નથી ભાઈ. એવું કરવાનું જ નહીં. હીરાભાઈને કોઈ પાડી દેવાનો પ્રયાસ કર્યો? હીરાભાઈ ઊભા થયા હોય તો પાડી દેવાનો પ્રયાસ કર્યો ક્યારે? હા, એ કરવા વાળા કરવા દો, કરતા હોય છે ભાઈ. પછી તમને ખરો મનમાં રાંજે? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ. એટલે તો કહું છું ને હું. અરે મને મારા કાર્યકર્તાઓ પોતે ક્યારેક ક્યારેક એવું કહે કે ભાઈ તમારા સામે આ માણસે આટલું ઓપોઝિટ તમારું કામ કર્યું છતાંય તમે એને મદદ કરો છો. એ કોકર કામ લઈને આવ્યો હોય તો આપણે એનું કામ કરી જ દઈએ. બિલકુલ. તો એ ઠપકો મને મારા કાર્યકર્તાઓ એ આપે. પણ હું એને એ કે એનો સ્વભાવ છે, એ કામ કર્યું છે, મારો એ સ્વભાવ નથી, એટલે મારે એ કામ નથી કરવાનું. એ આવ્યો છે મારા દ્વાર સુધી તો એનું કેમ કઈ રીતે કામ, કેમ કે એને અફસોસ થવો જોઈએ કે મેં તો આ કહ્યું છતાં હીરાભાઈ સોલંકીએ કોઈ દિવસ આ મારા પ્રત્યે એવું રાખ્યું નથી. એટલે એ માણસ ઓટોમેટિક તમારો થઈ જાય ભાઈ. બિલકુલ. પછી તો અમુક લોકોને તો ટેવ જ હોય તો એના પર ધ્યાન નહીં આપવાનું. દૂધમાંથી પૂળા કાઢવાની વાત જોઈએ જ. બિલકુલ. ઘણા બધા આમ કાંઈ કારણ વાક વગર એને એમાં મજા આવતી હોય એમ. એને એ જીવન જીવવામાં એને મજા આવતી હોય. અન્નનું દૂધ ભાવતું હોય છે. સમજ્યા કે અને એવા લોકોને પછી મનમાં ન લઉં એમ. ઘણા બધા મારા જાફરાબાદમાં છે. સમજ્યા કે નહીં? ઘણા બધા લોકો છે એમ. બિલકુલ. કાંઈક સારી વસ્તુ આપી લીધી, અરે ભાઈ અહીંયા એનો સ્વભાવ છે, એ નથી જોઈ શકતા એમ. સમજ્યા કે નહીં? એને બસ આ નેગેટિવિટી કેમ કરવી, કઈ રીતે નેગેટિવ જ ચાલવું એમ, એનો એ સ્વભાવ છે. એના એ સ્વભાવ પ્રમાણે એને રહેવા દેવાનું. એમાં એ રાજી રહેતો હોય તો રાજી રહેવા દેવાનું. આપણે કાંઈ એમાં ઇન્ટરફેર કરવાનું. હીરાભાઈ, આ બધા ખુશીના પ્રસંગની જે કાંઈ તમારા જીવનમાં બને એની વાત થઈ, પરંતુ કોઈ એવો દિવસ કે જ્યારે હીરાભાઈ ચોધાર આંસુએ રડી પડ્યા હોય અને આજે સત્તા છે, સંપત્તિ છે, બધું છે, પરંતુ તમારા પિતાજીનો ખાલી પગ એટલો વર્તાય? જો માણસ કેટલોય મર્દ હોય, હું તો મારા પોતા પર વાત કરું એમ, પણ કેવોય હોય, પણ એક વાર તો એ આમ ઓઢીને રયડો તો હોય જ. લોકો મર્દાનગીની કેટલી વાતો કરે, પણ જીવનમાં એક સમય એનો એવો તો આવ્યો જ હોય કે કોકના સામે નો રયડો હોય, પણ આમ ચાદર ઓઢીને અંદર અંદર પોતે તો રયડો જ હોય. એવો જીવન તો ઘણી વાર બધાનું આવ્યું હશે. એવો કોઈ માણસ એવો નહીં હોય જે કઈ વાર આંસુ નો પાડ્યા હોય એમ. એવો મારા જીવનમાં એવો તો માણસે મેં જોયા નથી એમ. ઘણા બધા અમે તો ચડા ઉતાર જોયા છે, ઘણા બધા અનુભવો અમે કર્યા છે જી, અને એના અનુભવના આધારે જ આ બધી વાત કરીએ છીએ. જ્યાં સુધી માણસ પરિપક્વ ત્યાં સુધી નથી થતો જ્યાં સુધી એના પર કાંઈ વીતતી નથી એમ. બિલકુલ. જે દિવસે એ છોકરા ઉપર કાંઈક વીતે, આજે મને કહેવામાં જરાય સંકોચ નથી. બિલકુલ. મારા મોટા ભાઈના 2 છોકરાઓ જે છે એ પરિપક્વાન થઈ ગયા છે. શું કામ કે આજે એમના બાપુજી જે છે એ આજે સ્વાસ્થ્ય એમનું સારું નથી, તબિયત સાથ નથી આપતી, એટલે એનો છોકરાઓને ખબર છે કે હવે અમને અમારા જ બિલકુલ પ્રમાણ, અને એના પ્રમાણમાં હું બેયને શાબાશી આપીશ. બિલકુલ. મારા પરિવારના 2 છોકરાઓ છે. બિલકુલ બિલકુલ. સમજ્યા કે નહીં? આજે એના પગ પર એ લોકો ઊભા થઈ ગયા છે. એના માટે જરાય સંકોચ નથી મને. અને મારો પરિવાર છે અને પરિવારના રીતે જ જીવવાનું છે, અને ખૂબ સરસ રીતે અમારો આખો પરિવાર, સંયુક્ત પરિવાર અમારો જીવે છે. એના માટે એમને ગૌરવ છે ભાઈ. અમે તો
ભગવાન એટલું આપ્યું છતાંય આપણે કોઈ વ્યસન નથી રાખ્યું મારા લાઈફમાં મેં. એટલે લોકોને સમાજમાં અમે એ જ કહીએ છીએ ને અમે કે આ વ્યસનથી જેટલા દૂર આપણો સમાજ રહેશે તો સમાજ આગળના દિવસોમાં ખૂબ પ્રગતિ કરશે એવું દેખાય છે. હીરાભાઈ, દરિયાકાંઠે બેઠા છીએ અને ઘણા એવા બનાવો મેં જોયા છે કે લોકોને બચાવવા માટે કોઈ બીજા કારણોસર હીરાભાઈ માટે દરિયામાં કૂદવું બહુ સામાન્ય છે. સામાન્ય નથી, એટલે અમે તો તરવૈયા છે. તરીને કોકનો જો જીવ બચી જતો હોય તો પડવામાં વાંધો હું, સમજ્યા કે નહીં? અને ક્યારેક ક્યારેક એમાં સફળતા મળી છે ને ક્યારેક ક્યારેક સફળતા નથી પણ મળી. પણ લોકો જે અપેક્ષાથી આપણા પાસે આવ્યા હોય ને કહી કે ભાઈ આવો બનાવ બન્યો છે ને આપણે હાજર હોઈએ તો પ્રયત્નો એકવાર તો કરી જ લેવાના. પછી સફળતા કદાચ કેટલી વાર સફળતા અમને મળી ગઈ છે, કેટલી વાર નથી મળી સફળતા. અને બસ એ જ અમે પછી ક્યાંક આમ ને એવું નથી કે ભાઈ આ વિસ્તારમાં દેખાવો, ઘણીવાર લોકો એની ટીકા ટિપ્પણી બી કરે છે કે આ હીરાભાઈ જ્યારે ત્યારે દેખાવો કરે છે એમ. કોમેન્ટ ઘણીવાર સારી લગતા હોય. મેં ઘણા વોટ્સએપ પર એક ભાઈને હમણાં મેં મને નામ નથી ખબર એનું, વોટ્સએપમાં મેં જોયું હતું એ કાંતિભાઈ અમૃતિયા વિશે વાત કરી હતી, મારા વિશે વાત કરી હતી. તો એ આપના માધ્યમથી એવા વ્યક્તિઓને હું કહેવા માંગુ છું કે હું સોમનાથ જ્યારે દાદાના દર્શન કરવા ગયો ને તો ટેરેસ પર મેં આગ લાગતી જોઈ હતી હોટલમાં, લોર્ડ્સ હોટલમાં. અને એ આટલું ભયંકર આગ હતી, જો આપણે એ સમય ચૂકી ગયા હોત તો કદાચ આખા હોટલમાં ખૂબ મોટા પ્રમાણમાં એ પસરી ગયો હોત. તો એ કાંઈ મારો મત વિસ્તાર નહોતો. દોડીને નીચેથી ઉપર સુધી દોડીને અમે ઉપર સુધી પહોંચી ગયા અને હાથેથી જ આપણે ઓલું આગ બુઝવવાનું ઓલું સિલિન્ડર લઈને અમે પોતે કામે લાગી ગયા. તો કંઈ દેખાવા કરવા માટે એ આગમાં અમે નહોતા કૂદી પડ્યા. બિલકુલ કરતા હોય છે લોકો, આવી ઘણી બધી કોમેન્ટો આવી કે દેખાવો કરે છે એમ. એવા લોકોને આપણા માધ્યમથી એવા કહે કે આવી કોમેન્ટ એ કરવી એમાંથી તમારી નામોશી થાય છે, એમ અમારી નહીં. તમે આપણે એકવાર સાહસ તો કરો, એકવાર ક્યારે છે ને આવું એકવાર તમે પોતે સાહસ કરો તો તમને પરિવાર તો અમે લઈને બેઠા છે. બિલકુલ અમને અમારા પરિવાર એમ કહી છે કે ભાઈ તમે આવું સાહસ ન કરો એમ. અમે પર્સનલી વાત કરું છું તમને હું. બિલકુલ એકવાર તમે સાહસ કરો તો તમને ખબર પડે કે કેટલા હો થાય એમ. વાતો કરી જાવી, વાતો નેગેટિવ કરી જાવી, સમજ્યા કે નહીં? પણ વાતો કરવી બહુ સહેલી હોતી હોય છે. અને વાસ્તવિકતા મિત્રો, આપણે જેને તરતા આવડતું હોય ને અને જે માણસને તરતા ન આવડતું હોય એને પૂછજો તરવાવાળાને કે કેટલી એને સેફટી રાખવી પડતી હોય છે. ખબર છે એને, કદાચ ઓલો માણસ તમને છિટકી જાય ને તમને લઈને મરે. બિલકુલ એ ડરી જાય, એ ડરીને તમને બધ ભરી જાય તો તમે ન તરી શકો. બિલકુલ આવા લોકોને એ કેવું કે એકવાર પડતું તમને ખબર પડે, કૂદો તો ખબર પડશે. સમજ્યા કે નહીં? અને આ ખાલી અમારા માટે થોડી છે, તમારે માત્ર આ વિસ્તાર પૂરતીની વાત થોડી છે. ગુજરાતમાંથી ક્યાંય બી ખબર પડે કોઈ ગરીબ માણસને ઓલું થતું હોય, ક્યાંક એક્સિડન્ટ બહાર થતો હોય તો ને આ કંઈ દેખાવા કરવા માટે ઉતરી નથી જતા. અને આ પેશન્ટને ઊભા રહીને કંઈ ગાડીમાં ચડાવતો હોય તો કે દેખાવો કરવા માટે નથી ચડાવતા. આપણે ખબર છે કે આપણે આને મદદ કરવાથી કાંઈક આનો જીવ બચી જતો હોય. આપણે ત્યાં ઊભા રહી જાય તો ખબર છે કોઈક અધિકારી આપણે જોઈને ઊભો રહી જતો હોય. આપણે ખબર છે આપણા કામ કરવાથી કોઈક એમ્બ્યુલન્સ તાત્કાલિક અહીંયા પહોંચી જતી હોય, આપણા ફોન કરવાથી તાત્કાલિક અહીંયા મદદ મળી જતી હોય. તો એમાં એના માટે એ કામ કરવાનું જ હોતું હોય છે, દેખાવાની વાત નથી એમ. એટલે આવા ઘણીવાર આવા વાતો આવી કોમેન્ટો હવે ઘણા લોકો કરતા હોય છે. પણ એની કોમેન્ટો એને મુબારક, આપણે એની બી ટીકા ટિપ્પણી હું નથી કરતો, પણ એનાથી એની નામોશી થાય છે. આવું કરવું ન જોઈએ, આવી મારી માન્યતા છે એમ. તમે મદદરૂપ ન થઈ શકો તો કાંઈ વાંધો નહીં, પણ ખોટી રીતે કોઈક કામ કરતું હોય, કંઈક સેવા કરતું હોય, તમને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, પણ એને ત્યાંથી તમે એને શાબાશી આપવાનું કામ કરશો તો આ તમારી શાબાશી જોઈને બીજા વ્યક્તિ જે છે એ એનો અનુભવ લઈને એ કામ પણ એ ક્યારેક કોઈકનો જીવ બચાવી લે, ક્યારેક આ સેવામાં લાગી જાય, એનાથી એ ફાયદો થતો હોય ત્યારે એ કામ કરવું જોઈએ, ઓલું કામ ન કરવું જોઈએ. એટલે ભાઈ અંતિમ સવાલ છે, તમે વાત કરી અગાઉ કે 50 પૈસાથી જે શરૂઆત થઈ હતી ગોળથી, આજે 50 વીઘા કે એકરમાં બેઠા છીએ. એ સિનારીઓથી લઈને આજે હીરાભાઈ પોતાનામાં શું પરિવર્તન જોઈ રહ્યા છે?
મને મારા જીવનમાં મને મારી વાઈફે ખૂબ સહયોગ આપ્યો અને તમને હું કહી દઉં કે અમારી શરૂઆત બોમ્બે કેબલ નેટવર્કથી શરૂઆત થઈ મારા પ્રગતિની. એક સમય હતો કેબલ નેટવર્ક બિઝનેસ જે છે એ બિઝનેસને લોકોની દૃષ્ટિએ અસામાજિક લોકોનો જ આ બિઝનેસ છે એવી માન્યતા હતી. રાઈટ? બિલકુલ. પણ એક કેબલ બિઝનેસનો ઓપરેટર એ સમયે રસોડા સુધી કોઈકને જવું હોય તો એને છૂટછાટ હતી. બિલકુલ. અને આસ્તે આસ્તે એ કેબલ નેટવર્ક આટલું આગળ વધ્યું કે આજે સારી સારી કંપનીઓ છે ને કેબલ નેટવર્કમાં ઘૂસી ગઈ. બરોબર છે. વાતને સમજે કે નહીં? બિલકુલ બિલકુલ. એનો પ્રોફિટ જોઈને, બિલકુલ સમજે કે નહીં, એનો પ્રોફિટ જોઈને સારી સારી કંપનીઓ કેબલ નેટવર્કમાં એન્ટર થઈ અને કુદરતી એમાં મને ખૂબ જશ મળ્યો. મેં મારું કેબલ નેટવર્ક ખૂબ આગળ વધાર્યું અને આગળ વધારવાના કારણે જ આજ જે કાંઈ હું છું એ હું કહેવામાં જરાય સંકોચ નહીં કરીશ કે હું કેબલ નેટવર્કથી આગળ વધેલો માણસ છું અને જે કાંઈ પ્રોફિટ એ સમયે થતો ગયો ને એ પ્રોફિટના આધારે બીજા બિઝનેસ કરતો ગયો, પ્રોપર્ટીઓ લેતો ગયો ને એના આધારે આપણે અહીંયા આજે મારે 3 પેઢીનો ખૂટે એટલું ઈશ્વરે એમને આપી દીધું છે. હીરાભાઈ, વાતો તો અનેક છે, પરંતુ અત્યારે તમારી સફળતાનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે, પરંતુ અત્યારે અંધારું છે તે કદાચ સાથ નથી આપી રહ્યું. એટલે માટે અત્યારે બસ આટલું જ. આભાર. પરંતુ આપે જે સમય કાઢ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. અને ખૂબ ખૂબ આભાર મારા ભાઈ. અને બસ આપને પણ એ જ કે જ્યારે અમારી સેવા લાગે ત્યારે યાદ કરજો. આપ પધાર્યા. આભાર આપનો. થેન્ક યુ. તો હતા હીરાભાઈ સોલંકી. જે રીતે તેમણે વાત કરી છે, કદાચ આજે તેઓ સફળતાના શિખરો પર છે, પરંતુ તેમનું જમીન સાથેનું જોડાણ છે. જીવનના એવા અનેક ઉતાર ચઢાવ જોયા, પરંતુ તેમનું જે જીવન કદાચ જૂનો જે દિવસો હતા આજે કદાચ સફળતા પર છે. આજે પણ એ જ દિવસો એના એ છે. ફરી મળીશું વાત ગુજરાતી પર.